નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે એનએમએમએસની પ્રિપેરેશનના ભાગરૂપે જે લેક્ચર્સ સોશિયલ સાયન્સની સિરીઝ શરૂ કરી છે એના ત્રીજા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણે કાલના લેક્ચર જે ચંદેલા વંશ આપણે સમાપ્ત કર્યો હતો એ વખતે જ લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી કે આપણે બાળમિત્રો કે એનએમએમએસ કે જ્ઞાન સાધના આવી કોઈ પણ પરીક્ષાઓ હોય છે એમાં સામાજિક વિજ્ઞાનની અંદર ઘણી બધી ફેક્ચ્યુઅલ માહિતી જેમ કે એ જે તે વંશની શરૂઆત કોણે કરી હતી, અંતના રાજાનું નામ શું છે, એ પર્ટિક્યુલર રાજવંશમાં કઈ કઈ સ્થાપત્ય સાહિત્ય સર્જન આવી અલગ અલગ ઝીણી ઝીણી માહિતી હોય છે જે ડાયરેક્ટલી ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય છે. બરાબર, થોડું ઘણું ટ્વિસ્ટ કરી અને ક્યારેક પૂછતા હોય. તો આપણે આ વખતે આ ત્રીજા લેક્ચર છે અને હવે દરેક વંશ વાઇઝ એક લેક્ચર રેડીમેડ તમને તમામ નોટ્સ સ્વરૂપે આપવામાં આવશે, જેથી કરીને તમે ખૂબ ભાર વગરના ભણતરના જેવી રીતના તમે અહીં ભણી શકશો. તો જોઈએ, તો આજે આપણે પરમાર વંશનો અભ્યાસ કરવાનો છે. બરાબર, તો માળવાનો પ્રદેશ, તો માળવા જે શબ્દ છે એ જિયોગ્રાફિકલ ટર્મ છે કે જે ઉત્તર ભારત અને દક્ષિણ ઉત્તર ભારતની અંદર જે છે એ મધ્યપ્રદેશના રિજિયનના આજુબાજુનો એ વિસ્તાર છે. અને જે પરમાર વંશની સ્થાપના કોને કરી હતી મિત્રો, તો કે ઈસવીસન 820માં કૃષ્ણરાજ પરમાર વંશની સ્થાપના કરે છે. પછી બીજી અગત્યની માહિતી છે તો કે પરમાર વંશની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા છે. બરાબર, તો મહાન શાસકો જેમ કે સિયક છે, મુંજ અને ભોજ બરાબર. એમાં સૌથી શ્રેષ્ઠ જો રાજા હોય તો ભોજ. એમાં આપણી એક કહેવત પણ છે કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગો તૈલી. તો આ એક રાજા ભોજની મહાનતા દર્શાવતી એક કહેવત પણ આપણે ત્યાં પ્રચલિત છે. તો ભોજ રાજાએ શું મહાન એનું અચીવમેન્ટ છે, તો સૌપ્રથમ ધારાનગરીમાં એક મહાન મહાશાળા બનાવી હતી. પછી ફરતી ટેકરીની વચમાં ખૂબ સુંદર મજાનું ભોજપુર વસાવ્યું હતું, જે આજનું ભોપાલ છે, જે મધ્યપ્રદેશનું પાટનગર પણ છે. હવે પરમાર વંશ વિશે થોડીક ડિટેલમાં, જો રાજવંશ અહીં મેં તમને રેડીમેડ આપેલો છે તો તમે જોઈ શકશો. તો સૌપ્રથમ કૃષ્ણરાજ, પછી વેરીસિંહ, સિયક, વાઘપતિ, વેરીસિંહ પ્રથમ. જો અહીં પણ જો આપણે એવું નથી કે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણે એવું જોવા મળે છે કે એલેક્ઝાન્ડર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બરાબર, એ રીતના. તો અહીં પણ આપણા પ્રાચીન ભારતથી જ આપણા રાજવંશોમાં પણ સેમ આ પ્રકારનું નામકરણ જોવા મળે છે કે જો કોઈ મહાન રાજા હોય તો એના વંશોમાં પણ એ રાજાના વંશોમાં પણ એનું નામકરણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તરીકે જોવા મળેલું છે. જે રીતના એક વિક્રમાદિત્ય છે, એ આ એક રાજા હતા. વિક્રમાદિત્ય ખૂબ મહાન રાજા હતા. તો આ વિક્રમાદિત્યનું એક ટાઇટલ બની ગયું કે જે ભારતમાં મહાન રાજા હોય એ વિક્રમાદિત્યનું ટાઇટલ ધારણ કરતા. તો કુલ ભારતના 14 રાજાએ વિક્રમાદિત્યનું ટાઇટલ ધારણ કર્યું હતું. બરાબર છે. તો આ તમે જોઈ શકો છો. ફરીથી આપણે જોઈ લઈએ કે પ્રથમ કૃષ્ણરાજ છે, પછી વેરીસિંહ પ્રથમ, સિયક પ્રથમ, વાઘપતિ પ્રથમ, વેરીસિંહ દ્વિતીય, સિયક દ્વિતીય. પછી એના બે અનુગામી આવે છે કે મુંજ અને સિંધુરાજ. બરાબર, પછી સિંધુરાજ અહીંયાથી કન્ટિન્યુ કરે છે. પછી એના પછી ભોજ, એના પછી જયસિંહ. પછી આ બાજુ તમે જુઓ તો ઉદિત્યાદિત્ય, પછી એના પછી લક્ષ્મણદેવ છે. પછી આ બાજુ નરમર્મા, યશોવર્મા,
પછી અહીંયાથી બે ફાટા પડે છે, જયવર્મા અજયવર્મા, પછી જયવર્માના બાજુ વિંધ્યવર્મા, સુભરવર્મા, અર્જુનવર્મા, લક્ષ્મીવર્મા, હરિશ્ચંદ્ર દેવપાલ, જૈતુંગી દેવ અને જયવર્મા. તો મિત્રો આ આખો મેં તમને વડલો આપેલો છે, પરંતુ અહીંયા તમારા માટે અગત્યનું શું છે તો કે ભોજ છે, સિયક છે, કૃષ્ણરાજ છે અને અંતિમ રાજા કોણ છે તો કે જયવર્મા, જૈતુંગી દેવ. બરાબર, આ એક બ્રીફ એનું ઇન્ટ્રોડક્શન છે. બરાબર, હવે કોઈ પણ રાજવંશોનો અભ્યાસ આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ શા માટે કરવો જોઈએ? તો મારું એવું માનવું છે કે તમે જ્યારે પણ મોટા થાવ તો ભણવાનો હેતુ એક તો એ છે સરકારશ્રીનો કે અત્યારનું દેશનું કંઈ જે કાંઈ બાળકો છે તે ભવિષ્યના નાગરિકો બનવાના છે. શું છે? ભવિષ્યના નાગરિકો બનવાના છે. તો એક તો એ નાગરિકો ભારતનું ભવ્ય ભૂતકાળ જાણે, બરાબર, એમાંથી શીખે. તો આ બધી જ વસ્તુઓ ખાસ અગત્યની હોય છે પોલિસી લેવલમાં પણ. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ તો પરમાર વંશ માળવાનો આપણે ટૂંકમાં પરિચય જોઈએ. તો એવું માનવામાં આવે છે મિત્રો કે ઋષિ વિશ્વામિત્રના વંશજ દ્વારા સ્થાપિત હોવાનું આ માનવામાં આવે છે. બરાબર, અને આપણે અગાઉ જોયું કૃષ્ણરાજ પ્રથમ જે છે કૃષ્ણરાજે એની સ્થાપના કરી હતી ઈસવીસન 820માં. પછી શાસન આ વંશનું જે છે એ 14મી સદી સુધી ચાલ્યું છે, લગભગ 600 વર્ષ સુધી ચાલ્યું છે. એની રાજધાની એ ધારાનગરી, વર્તમાનમાં જે ધાર મધ્યપ્રદેશનો જે પ્રદેશ છે એ વખતમાં એ હતી. બરાબર છે. વિખ્યાત શાસકોમાં આપણે જોઈએ તો ભોજ પરમાર એક મહાન યોદ્ધા હતો. ભોજ પરમાર એક મહાન યોદ્ધા હતા, કલા અને સાહિત્યના પ્રણેતા પણ હતા, સરસ્વતીના પતિ તરીકે પણ ઓળખાય છે મિત્રો. એટલું બધું એને કલા સાહિત્યને પ્રોત્સાહન આપ્યું હતું કે આવા ટાઇટલ મળેલા છે. બરાબર, આ ઉપરાંત સિયક અને મૂન જેવા પણ મહાન રાજાઓ આ ડાયનેસ્ટીમાં થઈ ગયા છે. હવે તમે જો ઉપલબ્ધિઓ શું છે તો એ 600 વર્ષના શાસન દરમિયાન, 600 વર્ષ મિત્રો, 600 વર્ષ એ નાનો સમયગાળો ન ગણી શકાય. કોઈ પણ રાજ્ય, કોઈ પણ પ્રદેશ ઉપર કોઈ એક રાજવંશે 600 વર્ષના સમયગાળા સુધી જો કન્ટિન્યુ રાજ્ય કર્યું હોય તો એની ઘણી બધી ઉપલબ્ધિઓ હોય, પ્લસ માઇનસ ઘણા બધા પોઈન્ટ્સ હોઈ શકે છે. પરંતુ આપણે એક વિદ્યાર્થી તરીકે એક એકેડેમિક પર્સ્પેક્ટિવ આપણો શું હોવો જોઈએ કે તમે જ્યારે ભવિષ્યના નાગરિકો બનો ત્યારે આમાંથી શું માની લ્યો કે તમારામાંથી કોઈ પોલિસી મેકર્સ પણ બને, આપણે બધી સંભાવના લઈને ચાલીએ. તો અત્યારે તમે જો ઇતિહાસ ભણેલા છો તો આ રાજામાંથી શું આપણે કરંટ ગવર્મેન્ટને પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. બરાબર, તો આવું બધું આપણે પોલિસી લેવલે પણ શીખવાનું ઘણું બધું તમને જાણવા મળે છે. જો કલા સાહિત્યનો એનો ખૂબ વિકાસ કર્યો છે. પછી ભોજપુરનું મંદિર, કાલમેઘ મંદિર અને ધારાગઢ જેવા ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ કર્યું છે મિત્રો. પછી સાહિત્ય અને શિક્ષણમાં જુઓ તો સરસ્વતી કંઠાભરત જે ભોજે, પછી મુગ્ધભોજ જેવા ગ્રંથની રચના અને ઉજ્જૈન શિક્ષાનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અને આજે પણ તમે જુઓ તો ઉજ્જૈનનું મહાકાલ મંદિર એ વિશ્વ પ્રખ્યાત છે મિત્રો. તો હવે વેપાર અને સમૃદ્ધિમાં ધારાનગરી એક મહત્ત્વપૂર્ણ વેપારી કેન્દ્ર હતું. સિક્કાઓનું નિર્માણ પણ એ વખતે થતું હતું. અને જો સિક્કાઓનું નિર્માણ મિત્રો, સિક્કાઓનું નિર્માણ દરેક રાજાઓ કરતા અને એ સિક્કાઓ ઉપરથી જે તે રાજવંશની અગત્યની માહિતીઓ પણ મળી રહી. અગત્યની માહિતી, બરાબર, જેમ કે જો કોઈ કલા પ્રેમી રાજા હોય, જેમ કે વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત છે, વિક્રમાદિત્યનું એને ટાઇટલ પર ધારણ કર્યું હતું અને એને વીણા વગાડતો પણ દેખાડવામાં આવે છે. બરાબર, તો આવી રીતના તમે સિક્કાઓ પરથી ઘણી બધી માહિતી મળી જતી હોય છે. બરાબર, હવે તમે જુઓ તો પતન, તો આ રાજવંશ જ્યારે 14મી સદી સુધી ચાલે છે તો 14મી સદીમાં એનું પતન કેવી રીતના થયું? તો 13મી સદીમાં દિલ્હી સલ્તનતના આક્રમણો અને આંતરિક વિખવાદની ક્રમશ નબળું પડ્યું. ત્યારબાદ આપને ખબર છે કે એ વખતે રાજપૂતાના જે શબ્દ છે એ રાજસ્થાન અને ગુજરાતના અને મધ્યપ્રદેશના
એ આખો જે એરિયા હતો એ એરિયાની અંદર ઘણા બધા સરદારો અને એના રાજ્યો હતા, તો એકબીજા ઉપર એ આક્રમણ એ વખતે થતા હતા. તો અન્ય રાજપૂત વંશ દ્વારા આ વંશની હાર થઈ અને એ રીતના આ રાજવંશનું પતન થયું. તો મહત્ત્વ શું છે? તો માળવા પ્રદેશમાં રાજકીય એકતાની એક તો સ્થાપના કરી એને, પછી કળા, સાહિત્ય, સ્થાપત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપેલું છે, એમાં કોઈ શક નથી. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ આનું મહત્ત્વનું સ્થાન હોય છે. બરાબર. હવે મિત્રો તમે બીજી એક વસ્તુ કે આપણે કાલે પણ ચર્ચા કરી હતી, આજે લેક્ચરની શરૂઆતમાં પણ મને આઈડિયો નથી આપણે ચર્ચા થઈ કે ન થઈ, પણ છતાં એક ચર્ચા કરી દઉં કે NMMSમાં આપણે ડાયરેક્ટ જે ફેક્ચ્યુઅલ માહિતી પૂછાય છે. તો કાલે આપણે જે ચંદેલ વંશની વાત હતી એનો સીધો પ્રશ્ન 2008 ક્વેશ્ચન નંબર 156 કે ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? બરાબર, ક્યાં આવેલું છે આવો પ્રશ્ન સીધો પૂછાણો હતો. એનું જે ઓપ્શન છે, એક છે મધ્યપ્રદેશ, બીજું છે મહારાષ્ટ્ર, ત્રીજું છે ગુજરાત અને ચોથું છે કર્ણાટક. બરાબર. તો આવા સીધા પ્રશ્નો NMMSમાં પૂછાય છે. અને હવે જ્યારે આગળના લેક્ચરમાં ભણશું એનો પણ એક ક્વેશ્ચન હું ડિસ્કસ કરી લઉં કે અજમેર શહેરની સ્થાપના કોણે કરી હતી? આ પણ NMMSમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો આવા પ્રશ્નો ડાયરેક્ટ પૂછાઈ જાય છે. તો આશા રાખું છું કે આ લેક્ચર અને આ જે નોટ્સ મેં બનાવેલી છે જે તમને સીધી કામ આવે. તો તમે આટલું કરી લેશો તો આ રાજવંશમાંથી ગમે એવી રીતના પ્રશ્ન પૂછાશે, તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. નમસ્તે. આપણે ફરીથી મળશું આવતા લેક્ચરમાં.